જય શ્રી રામ મિત્રો। આજે આપણે જઈ રહ્યા છીએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલા મોટા નાયતા ગામના હનુમાનજી મંદિરના દર્શન કરવા। મોટા નાયતા ગામમાં આવેલું આ મંદિર ભક્તો માટે ખૂબ આસ્થાનું કેન્દ્ર છે। અહીં હનુમાનજીની સુંદર સિંદૂરથી શોભિત મૂર્તિ સ્થાપિત છે। દર મંગળવાર અને શનિવારે મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે છે। હનુમાન જયંતીના દિવસે વિશેષ મહોત્સવ, ભજન કીર્તન અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે। ઘણા ભક્તો માનતા છે કે અહીં પ્રાર્થના કરવાથી દુઃખ કષ્ટ દૂર થાય છે અને મનની ઈચ્છા પૂર્ણ થાય છે। મંદિરની પરંપરા: ગામના લોકો અહીં રામધૂન, ભજન અને હનુમાન ચાલીસા પાઠ કરે છે। લગ્ન અથવા નવા કાર્ય પહેલાં લોકો અહીં દર્શન કરવા આવે છે। ઘણા ભક્તો નાળિયેર, ફૂલ અને ચોળા ચઢાવીને પ્રાર્થના કરે છે। ગુજરાતના પાટણ જિલ્લામાં આવેલું સરસ્વતી તાલુકાનું મોટા નાયતા ગામ ધાર્મિક રીતે ખૂબ મહત્વ ધરાવે છે। આ ગામમાં આવેલું હનુમાનજીનું મંદિર ભક્તો માટે આસ્થાનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે। દરરોજ ઘણા ભક્તો અહીં હનુમાન દાદાના દર્શન કરવા આવે છે। આ મંદિર ખૂબ શાંત અને પવિત્ર વાતાવરણમાં આવેલું છે। માન્યતા મુજબ અહીં હનુમાન દાદાની મૂર્તિ ખૂબ જ ચમત્કારી માનવામાં આવે છે। ઘણા ભક્તો કહે છે કે સચ્ચા મનથી પ્રાર્થના કરવાથી હનુમાનજી તેમની મનોકામના પૂર્ણ કરે છે। મોટા નાયતા ગામના લોકો હનુમાન દાદાને ગામના રક્ષક દેવ તરીકે પણ માનતા હોય છે। ખાસ કરીને મંગળવાર અને શનિવારના દિવસે અહીં ભક્તોની વધુ ભીડ જોવા મળે છે। આ દિવસે ભક્તો તેલ, સિંદૂર અને નાળિયેર ચઢાવીને દાદાની પૂજા કરે છે। હનુમાન જયંતીના દિવસે અહીં ખૂબ જ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે। ગામના લોકો ભેગા થઈને ભજન, કીર્તન અને ધાર્મિક કાર્યક્રમો કરે છે। આ દિવસે દૂર દૂરથી ભક્તો દર્શન કરવા આવે છે। આ મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ ગામના લોકો માટે એકતા અને ભક્તિનું પ્રતીક પણ છે। અહીં આવતા ભક્તોને ખૂબ શાંતિ અને આધ્યાત્મિક આનંદ અનુભવાય છે। આ રીતે પાટણ જિલ્લાના મોટા નાયતા ગામનું હનુમાનજી મંદિર ભક્તો માટે શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનું પવિત્ર સ્થાન છે। જય શ્રી રામ, જય બજરંગબલી।